મારું બેટું રાતે 12 વાગે એસિડિટી ઉપડી હ અને હારો ઊંઘ ના આવે ને 1 વાગેલો અને મન્યો પોણી વાળાને ટેપ મિલેલી અને ટેપમાં એક મધુરો ગીત વાગે ને અને પહેલાંનો ગીત એટલે મારું મગજ કોમ ના કરે કે આપણી બેઠક ના બાવળીએ ફૂલડા મેલ્યા મન મોજાયા આંખ મારી રોઈ રે માયાળું નો કર્યા સરકારી નોકરિયા સાહેબા મન જોડે લે તો દા સાહેબા તો તમે કોઈ કરવા જ ના જો જોડે લઈ જાય થા તાને તમારી વેઠ્યો કરવા લઈ જાય સાહેબો ગીતો ઉપાડીને આવો છો રાતી રાતે એસિડિટી બળતી હતી તો ઉઠતી હતી મી તને વખત કીધું દૂધ વાવજી તું પેલા મારા પહાના આવજે તારું કોમ છે બે રાતી ઉઠ 12 વાગે ઉઠાડતો તો તને મને દૂધ ગરમ કરી આલ મને એસિડિટી બળત હતી ઉઠતી હતી તે પેલા મૈયાનો ગીત ભરતો તો પછી રાતે વગાડતો તો એટલા ગાયો પછી સાહેબા મને કી જોડે લેતો હતા સાહેબો હું બેઠો કરવા કીધું લઈ જાય તમને તમારે તો હારું મગજ જ નહીં આખા દાડા કોમ કરીને થાક્યા હોય અને રાતે શું હોય પીવું હોય તો ફ્રીજમાં હતું જ કે દૂધ પૂરું કરી પી લઈએ તો પછી તમારે અમારે શું કરવાનો હતો રાતે બાર ઊભું થઈને દૂધ તમારે પીવા જવાનું થાય તો પછી પડી રહો હા રેડો ખાઈ લો ખાવાનું બનાવ્યું તો ભાઈ ના આપવા દે ભાઈ ચીકર કેટલા રહ્યો પાણી ના દોમું રાખવા જતો અને ખાવાનું બનાવી દો બટાકાનું શાક બનાવ્યું હા શું બોલી તું શું બનાવી દો અલે બટાકાનું શાક કર્યું પણ તને ખબર નહીં પડતી બટાકો હું મોઢે નહીં અડાડતો બટાકોનું શાક કોણ ખાય મને હવા હા મજા આવું છું બધી વાત બટાકો આ મેલે તો હા પૂછ્યું ભાઈ કે તાને લ્યા પૂછ્યું કેમ બકારો કરો છો બટાકાનું શાક બને બેહી જો છું ખરા ટાઈમ લ્યા બે એટલે બટાકાનું શાક બનાવવાનું મેં ભાભીને કીધું તો મેં કીધું આજ તો બટાકો બનાવજો એવું છે ઓ વાહ તો પણ કે તા ગોડા તું એક ભાઈ બટાકો ફોફડે વગર હું બખાડા કરો છો ભાભી જોવો છો ભાઈ જોવો નહીં દેખાતું ભાભી રોટ્યું હા ખાવાનું કાઢવા આવી ગયો ઊભી રાખ ઈ બનાવી છે હું રવો ખાઈ લે પણ પેલી વાત કર કે પેલી જોવી છે તી આપણે અત્યારે ડોસી લાવી દઈએ ના હિલાપવાની એવી વાત નહીં કરવાની મને ભાઈ જો મને કોઈ તમારું કામ કરતો જોર મારે નહીં ડોસી લાવવી નહીં ચમ ના દોશી જોવશે ના મારે નહીં જોવતી ભાભી મારા જોવશે ના બખાડો કરે ને ભાભી જોવશે ના બરોબર છે આ તો સારું છે આ ભાભી એમ છે બરોબર આમ બીજી નવી લાવું લે હું નહીં આમ લાકડો લડી જુદા પડવાના એકની તાકાત નહીં તને એકની ખબર તાકાત નહીં નહીં લ્યા મને ખાલી કે રોજે બોલજે ખાલી અરે બોલજે તને ખબર નહીં મને ખબર છે મારા કાળું ભાઈને જુદા પાડો મારી એટલે મારે ડોસી લઈ આવવાની વાત ના કરતા ગોડો આવે છે હા બસ ખાઈએ બાબા મારો આલું લીલા લેર તો ભાઈ બે ભાઈ આ વાત તો શું કોઈ દુઃખ છે બે 22 વીઘા જમીન છે બે બોર છે અને મેં તો તને મન ફાવે એમ કરવાનું મસ્તી કરતો તો આખા જગા પર આમ હંપ હોય ને બાપુ તમારા બે ભાઈઓ. તાને. મસ્તી કરતો તો કઈ તને હું એટલા આવ્યો છું તો ગામમાં પ્રતિષ્ઠા છે કે તમે જમણવારના દાતા છા છો ક્યાં છીએ? ત્યાં હતા ને? આખું ગામ જમાડવાનું છે ના ના તમારી જાણ તમારી જાણ. તાને પણ મારું કેવું છે કે અમે સબીનો દાતા મને થવાય મારે થવું છે એટલે એટલે એમ કે સબી હું બોલું એમ એ તો બોલો જ કડે ના પાડી તમે બોલવાની જબીને તો બોલજો કે સળાવો બોલા સબીનો સળાવો બોલવાનું જે હા. જીતે એ લઈ જાય હા. તાને એ બધું અમે તમે યાર આખા ગામમાં કોઈ નાળા નહીં કરતા મન તો ના એ એવું તો નહીં. ગોઠભાઈ એટલે પછી બધું- તાકાત જોવો હા. અમારો હમું પડવાની અમે તો 2.5 લાખે બોલું હું તો સીધા ભાઈ તમારા જેવો હંપા આખા જગા પર આમ ખોદું કોઈને નહીં નું તાને એટલે જો ભાઈ હા, સબીનો સળાવો બોલા હ મારો વિચાર હા તે બોલીજો અમારો હમો તમે નહીં આખું ગોમ બોલજો અમે તો બોલવાના और हर किस झुकेंगे नहीं साला તાને નો ધર્મ અમે વાત કરો વર્ષોથી છો. સબી અમે જ લાવીએ છીએ કોઈ નાઈ સબી જઈ નહીં પણ મારો હું ઈચ્છા થઈ એ તો ભાઈ ચડાવો અમે 2.5 બોલું તમે 3 બોલો 3 લાખ આલી લઈ દેજો એ સબીની વાત છોડી દો ખાવું હોય તો હેડો બટકમાં ચા કરી દો પણ બે ભાઈ થઈ સળાવો બોલશો ને ગામમાં કોઈનો પેદા થયો હોય ને હા. તો કે નમતી તો નહીં ચાલે કોના હા ઈતા બોલો સળાવો અમે નહીં બોલે હા એ વાત આની આમ તો સળાવો જ બોલા હા પણ આ તો મેં તમે કીધું ખાવે આવજો ને શા નથી હા ન જાવ હાલે અને તમારે ખાવો જરો ના ખાવ નહીં મારે પેલો ખબર નહીં પડી યાર
તો ખબર નહીં. એટલે સબીની વાત ના કરતા પાછા હો આ એ તમને કહી એ દીધું તો બધી વાતો લ્યા સમજો વાતો તાકાત તો કોણ ભાઈ લાલો છો તો સબી લઈ જવા અને એક હા. નામ કઈ નામ કહી નાખું તાન માર ભાઈ સીધા 5 લાખ બોલે વચમાં પેલી જમીનની દલાલી જમીનની હરાજીમાં તાન 100 કરોડ કીધું લે વાત તોડી દે પટ પેલા એ મેકી દીધી હે બોલો અહીં આજુ પટ લે અને હું ગમે તે થાય ને તો ભાઈ કરવાનું તો ખરું જ. પરી જા હું કોઈ પડી નહીં જા આ દોત્યું ખંચીને ઊભા થઈ ગયા ગતિ કોઈ કે પડી ગયા તાણ કેવો જેવા તેવા જે પણ ખરા ને પટી ગયું ભાઈ હો હા આમાં કશું થાય એવું નહીં. હું થયું તે ના ના વાતો જ છોડી જો તમે આપણા ગામમાં આપણાથી કશું થાય એવું નહીં અને થાય નહીં આપણા જીવશું તારધો કરજો હું વાત કરે છે. એવું તો હું થયું હતી આપણે કોઈ નહીં થાય અરે હું નહીં છું એ ખાલી પૂછ હું નહીં છું બધું થઈ ગયું છે ખાલી આપણે જીવતા છીએ ને એ મહત્વનું છે ચોખ્ખી જ વાત છે અને તમારાથી કોઈ તકલું એ તૂટે એવું નહીં. પણ તકલું હીનું ના તૂટા એવી ચોખટ તો કર 2000 તો ભેગા છે ને ભાઈ જગા પર આમાં 2000 તો ભેગા છે ને તાર તો દુનિયાના છેડા જતો મેળ નહીં આવે ને નહીં જાવ હું વાત કરો છો તાણ તે મેં તો લાવવો પડશે કે હા ઓળખ જ પેલા બે ઓ વાહ પેલો બુદ્ધો ને નેવ હા એ બાગર બિલ્લા રહ્યા ને ભાઈ ઓહો. બે ભાઈઓમાં એટલો રાગ છે ને એટલો પૈસો છે ને કદી ગામમાં કોઈનું ગોઠ ના જમણવાર બોલ્યા શું વાત કરો છો હા? જમણવાર કી પ્રતિષ્ઠા થાય એમાં કી જમણવાર મારો ઓહો તાણ આપડે તો કશામાં લાભ જ ના મળે કે. કશામાં ના મળે બધું ઓળી જવાના છે પણ ભાઈ ખરા ને આ બે જણાને જુદા તો પાડવા તો પડશે જ. નકર કદી આપણે સંગમાં રંગ નહીં જોમાં જો હું તને કહું એ હા તો જુદા તો આપડે પાડ દઈએ તે તમે હું કારેલો જુદો પાડો હા તમે હું પાડતા હો જુદો પણ ખર્ચો થાય પાડી તો દઈએ ચટકામ ખર્ચો આલી દો બોલ તારામાં તાકાત હોય ને તો જુદા પણ બધા ખર્ચો આલી દઉં ખર્ચો થશે તો આલી દઉં મોનું આલું હોજે મોનું આલું બોલ્યા 10,000 જેવું થશે 1100 રૂપિયા બોનું હોજે આલું હોજી હા કશો હતો નહીં મળી જા હા અને તમે કઈ ના હું જોઉં હણો તમે અમારા ચિંતા ના કરજો બધું મારા પર છોડ દો આમાં હું કરું એ જોવો તારે કચરું કરે હું બધી વાર કઈ પાછા આવશે યાર જવા દે હજુ તમે ભૂલો હતા આમાં જો હતા ને આમાં શરૂઆત આમાં ચાલુ કરી આગે આગે દેખો હોતા હે ક્યા હા ઉલટી રે ઉડાડે મને ભાઈ ભાઈ શું ચાલ્યા ભાઈ શું થયું ભાભી આ જોજો શું થયું આ તો આપણા ઘર આગળ કે હું કોઈ વાઘ આવ્યો છે કે કૂદમ કૂદ કરો છો બે જણા ફૂકી કાવતરું કર્યું કશું કાવતરું ના કર્યું હોય આ તો ખાલી છોકરો રમતો હશે ના આવી બધી ચિંતા નહીં કરવાને જેને રોમ રાખે ને એનું કોઈ ના ચાખે આ તો બધું હેડી જવાનું તાણ કોની બધી ચિંતા નહીં કરવાની ઓમાં શું બધું? તઈ જોજો હો, લોસા ના પડે આ કોઈ તો છોકરો રમતો હશે તાણ વાલ લે ચાલ લ્યો કોઈ ચિંતા કરવાની જરૂર છે તાને. નહીં આપણે ભગવાન અમો પી બેઠો છે ને હા તાણ અમે રીસે વર્તા હોય એટલે બધું કરશી લેબુ એ વારસી મોસંબી એ વારસી તાણ આપણે એવું કોઈ ચિંતા નહીં કરવાની ભગવાન ઉપર ભરોસો રાખવાનો બાકી તમારું નામ લેન બાપ હા. નામ લેન બાપ આપણો તો 12 બીજનો ધણી બેઠો છે હા કોઈ ચિંતા નહીં કરવાની ભલાવાળો છે. આવા બધાની તો બિહાર નહીં હારું ચાલતું હોય બધા નાટક તો હા બધું ભાઈ પણ જોવું એ પડે આ તો બધું હા તો કોઈ આવા કાવતરો કરશી એટલે પડી જવું લે પડી જા જાતે ઊભું થઈ જવાનું કોઈ તાને. કંઈ થોડું આવે ને આપણે. જાતે જ કર તાને. હા હું ઊભો કર્યો તું પડી જતો તાને. ને હું પડી તો તું ઊભો કરજે આ મને હારું પેટમાં ખાધું? દુખાય છે. ના ખાવું નહીં યાર. દવા ના લઈએ ના દવા કર. લે તો પાછું પેલું લેવું કેવી લેબુ? એ લેબુ તમારે. પેટમાં તો એ મને એ હવારોનું થોડું થોડું તો દુખાય છે અને તો ખાવામાં કોક આવ્યું હોય ને પેલો બટાકો
તો એવું થાય ઊંઘ તાન ઘડી વાર હે ઊંઘું ઘણી વાર તમે શું હું આવું એનો દેનું દળી આવી જાય હો બાપડ્યો દેનું ભાઈ દેનું લેતો તો લઈનું તે તો ભાભીને મોકલજો ને મારે થોડું કોમ છે ને આવું છું થોડું આ તો કોઈ કોમ નહીં પાવાના એંડા બેંડા બધું પઈ દીધું અરે ભાભી છે ને હારું ના લાગે કોમમાં હા તે તો પછી હમણાં આવીને જવું પણ તો લેતો ઘંટી બંધ હોય હા તો લેતો તો પણ ઘંટી બંધ છે ને બપોરે હો તું રંગાઈ જાને રંગમાં હે મારા અલખ ધનીના રંગમાં હે મારા રોમા પીરના રંગમાં તું રંગાઈ જાને રંગમાં માની શોગન જબરજસ્ત ગાયો ગીત આપણને બહુ ગમે દુઃખમાં ખાલી યાદ કરો ને બાપો બોલો કચાભાઈ આ તો જતો તો હોય થઈ પણ કીધું ખરાબ બપોરે શું લે કાલે સાથે મારી લાઈ જતો તો બરોબર તે મન જોયા તે ભાડે જ કીધું લાઈ ગળી આવ્યો બેહો તમને જોયા ને એટલે યાર મને આમ બહુ દુઃખ પેલું એ થઈ અરે ગયું રે હાય હાય હેનજી. આવું બોલો તમને જોયા ને એટલે યાર હારું મને અંદરથી મને આત્મા પેલું એ થઈ ગયું બોલો. મને જોઈને તો ભલ ભલોની આત્મા ઓલી જ હોય છે કારણ કે હું એક છું ને આત્મા છું પણ આ વાત જ અલગ એવી છે ને યાર શેમ મને કસર? આમ તમને કહેતા મને બહુ બીક લાગે તો સારું ના હોય આવું એમ. પણ જે હોય કયો એમાં હું ગભરાવાનું હોય પૈસા જો જબરજસ્ત. ના. પૈસા લેવા હા? તમારા માટે ના નહીં કે પાછી પૈસાનો સવાલ તાને. નહીં યાર પણ સારું પેલા પેલા કોઈ બની તું ગયા બનવામાં તો સારું ઘેર ઓવા જબરજસ્ત એક માણસ છે ને હા જબરજસ્ત કાવતરું કર્યું ને તમારા ભાઈ ફક્ત ને ફક્ત થોડા જ દિવસ હે પતી જશે મારી નાખવાનું મને નોમ ઊંધી બધું ખબર પણ ગમે તે કોઈક રસ્તો કાઢજો ન ક નેનજી રસ્તો કાઢજો ન કહે ભાઈ ખોઈ બેસ્યો કસરા વાત તો સાચી છે તારી હું એ સારું વિચારું તો શું પણ મારા ભાઈ એને કહેવાય નહીં ગળીમ કઈ યાઠી જાય હા એટલે મેં એમ કીધું તું કાં તો છોકરોએ કર્યું છે બધું નાટક રમવા પણ મને વેમ તો હતું સારું પણ કસર ખરેખર જો હાથમાં આવી જાય ને કરવા વાળો તો ભલે 20 વર્ષની પડી તો પડી પણ એ સાચી વાત છે અત્યારે ભાઈને બચાવો પછી એ તો એનું નોમનો બોમ્બ બધું બહાર તને ખબર છે કને કર્યું એ મને તો બધી ખબર એટલે જ મેં તમને કીધું હું તમારે તો જ આવવાનો હતો પણ તમે મળી ગયા ને તે હું આ ઈંડાની માળાઓ જોતો હતો આ સોર તો પકડવો પડશે હો ગમે તે કહીને હાથમાં એવું ઢૂઢો કાઢી નાખું લે હું બરોબર જુદો એનો પછી કાઢજો ત્યારે આપણો ભાઈ જીવતો હશે ને શું બધું કરવું પડશે તેના માટે કે છે હું એ કાવ તું તો પાછું વરાઈ દઉં બરોબર પણ ખર્ચો એ થશે ઓકે પણ ગમે વાંધો જેટલો નહીં, થતો બરોબર? પણ હું કહું તમારો ભાઈ ઊંઘ્યો હોય ને હમ. એટલે દાઢીના 2 બાલ કાપી લાવો તમે દાઢીના 2 બાલ કાપી લાવો ને હમ. તો હું તો જઈને વિધિ કરાવીને કાવેતરું પેલું એક કરી નાખું વરાઈ નાખું સમજ્યા વાત ને? દાઢીના બે બાલું કરવા કાવેતરું નહીં કર્યું તમારા ભાઈ પર વાત તો આથી કચરા ભાઈ ના હોય તો 2 બાલ કાપી લેજો કાતરથી હા કાતરથી નહીં હારા ગોડો હું સમ કાતરથી કપાય ચપ્પુ હોય ને ચપ્પાઈ કાપવાનું આ બધું વસ્તુ રહ્યું ને એ બહુ આમ જોની જોઈ પેલું એ કરું પણ અવરું પડે ને તો આપણો ભાઈ ખોઈ દઈએ એ વાત અને સાચી ખોઈ દે પાછી કોને કહેવાય? કાવતરામાં કાતર ના વપરાય હા. કાવતરામાં સપ્પુ જ વપરાય ના મેલી વિદ્યા હોય ને એટલે જે વસ્તુ કોમ આવતો હોય ને એ જ વસ્તુ ઉપયોગમાં લેવાય બરાબર એ પાછું હુંય જાય એટલે હા હોઈ જાય ને ને ખરાબ બફોરે ખરાબ બપોરે હોઈ જાય ને હમ. એટલે દાઢીના 2-3 બાલ કાપી લાવવાના અને પછી હે ને હું એ બાલ ઉપર વિધિ કરાવીને બચાવી દઈએ કશો વાંધો નહીં આજ જ વાત હો હા. આજ જ વાત હા હા લજ જઈ ઊંઘ્યો હોય તો એ જ કરવું છે હો અને જલ્દી આ તું કોમ વપરા, લેજો એને કહેવાનું નહીં ને એ ના નહીં કહેવાનું હા હેડો અને જલ્દી ભાવ કોમ લેજો હા લજ બુધાલાલ ભાડો હું તમારે તો જ આવતો હતો એવું બેહી જો તને હા? પણ જઈને આવીએ ડેરી જઈને આવીએ પણ વાત તો ખબર તમે જબરું થયું શું થયું કોઈ તકલીફ હોય તો કયો તકલીફ તો જબરજસ્ત તકલીફ એમ કોણ હોભળ્યો જો ખોટું ના લગાતા મારા તમારા 2 ભાઈઓને જુદા નહીં પરાવા આમ ગમે જેવી જરૂર હોય ને તો તું તાર મું આવે મને કહેજો બરાબર પણ હું વાત છે તમારા ભાઈઓ પર બળતોય નહીં તમારા પર પણ છે યાર હું વાત કરતો તમારા ભાઈ છે આટલા આવી ગયો સાઈડ નો કરો ભાઈની વાત આવેલો આમથી રાવ વાળ ફોટો કપડા તમારા ભાઈ છે ને
હા તે આટલા સુધી આવી ગયો તમે બરોબર તો માર મને તો આટલા સુધી સજ નહીં મને ખબર છે ભરોસો સજ ભરોસો છે એ બરોબર છે હમ. પણ મેં કોણ વાત વાપરી આજે બપોરે તમે જે જગ્યાએ ઊંઘવા જતા હોય ચેતીને ઊંઘજો અને જાગતા ઊંઘજો સેમ કોઈ ખબર નહીં પડતી મને વાતની જો મને હરકી ના કહો મને ટેન્શન આવી જાય છે અંદરથી ટેન્શન એ સાચી વાત છે કે તમારો ભાઈ તમને મારીને કહો મારો મને ખબર હતી તમે કાયા થવાના પણ મેં કોણ શીરી નાખે ઉભો ને ઉભો તો ભાઈ વિશે મને આ વાતો કરીને જો તો ફાડી નાખીને ખાઈએ પાછો હું બધા ભાઈ એ સાચું કહું માં કદાચ છે હું ખોટો હોય ને હા અને આ વાત જૂઠી નીકળે ને તો ગોમ વચ્ચે ગધેડા પર બેહારી ચપ્પલનો હાર પહેરાવીને આખા ગોમમાં ફેરવજો આ વાત ખોટી હોય તો પણ તમારે એટલે ટ્રાય મારો ભાઈ કરે હું કવા પણ આવું મને મહી હું કે નાખે એ મહી હું ને આ નખ અમે ખબર પડશે તમે જે જગ્યાએ ઊંઘવા જો ને ચેતીને જાગતા ઊંઘજો તમને ખબર પડી જશે જુઓ હા ઓને હે ને બધાએ ચરાયો હ આ બધું લેવા માટે લોકોએ ચરાવા કર્યા છે સમજ્યા એટલે તમે મારીને પણ પેલું એ કર્યું કચરા હા એટલે હું ઊંઘું છું ઈ કરું ઊંઘું એમ ઓવો અને પછી શું કરું ઊંઘી ઊંઘી નહીં જવાનું જાગતા રહેવાનું ખેલ કરવાના ઊંઘવા ખેલ કરવાના ભાઈ તો તમને ખબર પડશે કે કચરા એક વાત કહું હા તારા મારા પહેલાંથી સંબંધો હારા છે ને તારી વાત મોની આજ હું ઊંઘું ખેલ કરું અને મારા ભાઈ જો મારવા ના આવ્યો મને અને કશું ના થયું કચરા તો યાદ કરી લેજે તારી પેઢીઓ વેરી નાખે અને હું વેળાએ બોલું લે કદી ખોટું ના બોલું એમ નહીં આટલા ગયા સંબંધ હતા કોઈ દાડો તમારું ખોટું વિચાર્યું આ તો કોણ હોભળ્યું એટલે હું તમને ચેતવા આવ્યો કશું હતું નહીં આજ જિંદગીમાં પહેલી વખત આટલો વર્ષે મેં ભેગું રહ્યા છીએ ને પણ પહેલી વખત કોઈની વાત આવી છે ને તો વિચારવું પડશે મારે તમે વિચાર મને ભરોસો છે હા પણ મારે હાસો સાબિત કરવો છે મારા ભાઈને મારો ભાઈ કદી મારા ઉપર આરોપ ના કરે અને હું જુઠ્ઠો ને આપું ને તો ગોમ વચ્ચે ગધેડા પર ચપ્પલનો હાર પહેરી ગજાળાની ગેંગ બોલાવું કચરા અને 12 મહિના હું તને ગજાળા પરથી ઉતારું તો આવું વાત કરે છે 12 મહિના નવ રોજ ગજાળું કાળું દોડું બધો ગજાળો વારા પરથી ફેવરું થાય તો મજા આવવાની વાતો ભાઈ ભાઈઓને અલગ કરવાની ના થવા દઉં સમજી વાત ને તો મસ્તીમાં લેવાનું નહીં ભરોસો છે તો મને ખબર છે બરાબર પણ વાત મોટી આવી છે હું જઉં છું અને તારે મારા પાછળ આવવાનું છે ને એવી જગ્યાએ રહેવાનું છે કે મેક ના આપી દીધું કોઈને વેમ કાઢવું પડશે આજ આ તો એમને હોય કોઈ ના પણ વેમ કાઢી નાખેલું સારું ખબર પડી તું એ હે અને હું ઊંઘું છું પણ તું કમ્પ્લીટ જેવું કીધું હા રવા પે લાજ રાખજે ઊંઘી તો જ્યાં છો ગમે તે કરું પણ એના 2 બાલ કાપીને પેલો નાલું મારા ભાઈને કદી કશું ના થવા દો હજી વંશો ખબર છે તને એનો માથાનો બાલ ઓખો ના થવા દો જ્યારે તો હું જીવું છું ને ત્યાર સુધી મારા ભાઈને કોઈની તાકાત નહીં કે ખાલી એનો બાલ ઓખો કરે હા મારે મરવાનું થાય મારો જીવ જોશે તો આલી દે પણ મારા ભાઈ ને મારા ભાભી માટે તો કોઈ દારૂ મને પેલું નહીં રાખવું ગમે તે કરીને 2 બાલ કાપી લઈ જવા પછી ઊંઘી તો જશે આવું કરીને એનજીભાઈ કાળો ઘરમાં ઝેરીલો કિંગ કોબરા કાળો નાગ જો ખાલી આ હાથમાં સપ્પુ જો લઈ લે સપ્પુ લઈ લે નાગ કેટલું ખવરાયું લ્યા તને કેટલું ખવરાયું લે મે હા જે થાળી ભાઈ જે થાળી ફૂટે પડે મારી વાત તો હોબરો તારી હું વાતો બોલવાની મારા દુશ્મન જકલેલા તું હા મારી વાત તો હોબરો અધિક રાખ્યા શું આવત ભાભી હું ખોટો નહીં હું ખોટો નહીં ખોટા જ છો મહી નાખો ને જરૂર જ નહીં એ ડોશી તું ઘડીવાર રહી જો આટલે સપ્પુ લાવી દીધેલું આ તો મને માણસ હોય કીધું ભાઈ મારો એવો ઈરાદો નતો ભાઈ ઈરાદો નહીં તું બંધ થયો તું મારા નજરે ના જોઉં લે હું તને કેટલું રાખતો તો લે મારો જીવ આલતો તો તને હું
અને તું હા ભાઈ ધંધા કરે વિચારમાં તું વિચારવાની પણ પછી અમારા સંબંધોમાં તું દેખાડ આ ગમમાં તું ના તો તાર જોર હોય રજે આ વખત ઘેર ના આવતા મારા. તારા દુનિયાના જે ઘેર પડી રહ્યો ને એ જે લોકોએ સળાયા છે ને એ વણાઈ રજે લ્યા આથી તારો ને મારો માલ ધનાનો સંબંધ પૂરો જે લોકોએ તમને સળાયા છે ને એ લોકો પાસે જઈને મરજો આ ઘેર ના આવતો આ તારો ભાઈ ડોહો નહીં કે આ શાક બનાય તો એ ના બનાતી, તમે કહેતા એ શાક બનાતી. આ તમે આવો દાડો લાયા, મને વિધવા કરવા માંગતા હતા તમે. શરમ કરવી જોઈએ શરમ ભાભી, તને થોડું તો વિચારો તમે. વિચારવાનું તમાર છે, અમાર નહીં. વિચારવાનું તારો છે આ કેટલું અલ્યા, કેટલું હું રાખતો. નતો તને તારું મોઢું બંધ કર તારું મું હોભળું તો મને ઝેર સળાતા તને જોઈને મને ઝેર સળાતા હોભળી લે તાન તું એ તાન એ કહી વાત કર દે તું. વાત કર ત્યાં નહીં કર. આવે કહે તાને નેકાળ ફાટી પડવા તમે જા ના આવો, ના જાઓ કો. અને જોતોય ઘરે નહીં. શકો અમે આવો. આવું જ કહેજો તાને તારા જોતોય નહીં તું જિંદગી ભર જોતો નહીં તારથી તું તારો બાપ ને બે મરી ગયા અમે તારા માટે યાદી ના જતા. ના યાદી જવાય. યાદી ના જવાય આવું. આવડા હતા ત્યારથી ભેગા રમતા એટલે પોકે યાદી ના જવાય. કેટલું રાખ્યું નહીં મને મહી ડાકવાનું કર્યું ડોશી ના. યાદી ના જાય ડોહા. કાઢા તો. જોઈ મિત્રો આવા બે ભાઈઓ આવું કરતા હોય આ તો એક જેવું અનબનાવ વસ્તુ બની જઈ હતી પણ આવું વિચારી ના લેવાય બરોબર એનું નિરાકરણ લેવું પડે કે હું હતું ને હું નહીં ચમ મારવા આવ્યો ને એ બધું અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાના જય માતાજી. જય માતાજી.